નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 અને 25ને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે PSIની લેખિત પરીક્ષા ક્યારે આવશે અને એનું રિઝલ્ટ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે. સાથે સાથે જે ઉમેદવારોએ માત્ર LRD એટલે કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે ફોર્મ ભરેલું હોય એમની લેખિત પરીક્ષા ક્યારે આવશે અને એનું રિઝલ્ટ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે PSI લેખિત પરીક્ષા ક્યારે આવશે અને કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો તમે જોઈ શકો છો વિડીયો શરૂ કરતા પહેલાં જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એમનું જે છે એક ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ચાલુ કરવામાં આવ્યું છે. એના વિશે હું તમને જણાવી દઉં. એટલે કે ગુજરાત પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને મદદરૂપ થઈ શકે અને પોલીસ ભરતીને લગતી મહત્વની અધિકૃત માહિતી સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓફિશિયલ એકાઉન્ટ શરૂ કરવામાં આવેલ છે. પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોએ પોલીસ ભરતીને લગતી અધિકૃત માહિતી મેળવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ઓફિશિયલ એકાઉન્ટ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને ફોલો કરી શકે છે. એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એમનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. એની લિંક છે એ મેં તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દીધી છે. પોલીસ ભરતીની તમામ માહિતી ઓફિશિયલ સોર્સ પરથી મેળવવા માટે તમે એ ટ્વિટર એકાઉન્ટ જે છે એને ફોલો કરી શકો છો. હવે આપણે વિડીયો શરૂ કરીએ. તમે જોઈ શકો છો જે બીજા ફેઝની ભરતી જે છે એ ઓગસ્ટ સપ્ટેમ્બર 2025ની અંદર આવશે અને જે અત્યારે જે ઉમેદવારોની શારીરિક કસોટી ચાલી રહી છે એની લેખિત કસોટી પૂરી થઈ ગયા પછી એમનું પરિણામ જે છે એ જુલાઈ મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. એટલે કે 14,283 જગ્યાઓ પર નવી પોલીસ ભરતી આવવાની છે. એનું ઓફિશિયલ નોટિફિકેશન ઓગસ્ટ 2025 અથવા તો સપ્ટેમ્બર 2025ની અંદર બહાર પાડવામાં આવશે. અને જે અત્યારે પરીક્ષા ચાલી રહી છે એની શારીરિક કસોટી પ્લસ લેખિત કસોટી પૂરી કરી એનું જે ફાઇનલ પરિણામ છે એ જુલાઈ 2025 સુધીમાં બહાર પાડી દેવામાં આવશે. એના રિલેટેડ તમે જોઈ શકો છો પ્રથમ ફેઝની ભરતીની લેખિત પરીક્ષા મે 2025 સુધીમાં પૂરી કરવામાં આવશે. તો જે PSIની જે લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના રિલેટેડ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો PSI માટે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી 31/1/2025ના રોજ પૂર્ણ થયેલ છે. આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ 2025માં યોજવાની સંભાવના છે. જે અંગે ઉમેદવારોએ ધ્યાને લેવું. તો તમે જોઈ શકો છો PSIની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના રિલેટેડ ઓફિશિયલ અપડેટ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એની વેબસાઇટ પર ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યું છે. એ જે છે એ માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં એટલે કે માર્ચ 2025 છેલ્લા અઠવાડિયામાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર યોજાઈ શકે છે. પરંતુ જે પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો છે એમના માટે આ અપડેટ છે એ ખૂબ જ કામની જે છે એ છે. પહેલા ફેઝની ભરતીની લેખિત પરીક્ષા મે 2025 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. તો 1 માર્ચ 2025 સુધીમાં જે છે એ લોકરક્ષક ઉમેદવાર હોય એમની શારીરિક કસોટી ચાલનાર છે. એના પછી 15 થી 20 દિવસ જેવો જે એનું શારીરિક કસોટીનું રિઝલ્ટ બહાર પાડવાનું હોય છે એની અંદર ટાઈમ લાગતો હોય છે. એના પછી મે 2025 સુધીની અંદર તમારી લેખિત પરીક્ષા જે છે એ પૂરી કરવાની છે. તો તમારી પરીક્ષા જે છે એ અંદાજિત મે મહિનાની અંદર આવી શકે છે. તો પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારોની પરીક્ષા જે છે એ મે 2025 પહેલાં ચોક્કસ પૂરી કરી દેવામાં આવનાર છે. તો તમારે મે મહિનાની અંદર પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આવનાર છે એમ માનીને તૈયારી કરવાની છે. PSIના ઉમેદવારો માટે તો નક્કી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી ચૂકી છે. પરંતુ જે પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો છે એમની પરીક્ષા મે 2025 સુધીમાં પૂરી કરી દેવાની છે. એના પહેલાં જે છે એ તમારી શારીરિક કસોટી પૂરી થઈ ગયા પછી લેખિત કસોટી જે છે એ ચોક્કસથી લઈ દેવામાં આવશે. અને તમે જોઈ શકો છો શારીરિક કસોટી માર્ચ મહિનામાં પૂર્ણ થશે અને મે 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂરી થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાથ ધરાશે. વર્તમાન ભરતી જુલાઈ મહિનામાં પૂરી કરવામાં આવશે. તમે જોઈ શકો છો મે 2025 સુધીમાં લેખિત કસોટી છે એ પૂરી કરી દેવામાં આવશે. એના પછી તમારું જે ઉમેદવારો લેખિત કસોટી છે એની અંદર પાસ થયેલા છે એનું પરિણામ જાહેર કર્યા બાદ એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ ફાઇનલ પરિણામ છે એ જુલાઈ 2025 સુધીની અંદર બહાર પાડી દેવામાં આવશે. એમ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર આ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો આ તમામ માહિતી જે છે એ ફોલો કરવી જ પડશે. તો તમે જોઈ શકો છો મે 2025 પહેલાં તમારી લેખિત પરીક્ષા પછી જુલાઈ સુધીમાં તમારું ફાઇનલ પરિણામ જે છે એ આવી જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ અને PSIની લેખિત પરીક્ષા ક્યારે યોજાશે એનું પરિણામ ક્યારે આવશે એના રિલેટેડ ટૂંકમાં માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.